હાઈકોર્ટના નિવૃત્ત જજ સાથેની ઘટના. અમદાવાદનું હવામાન એપ્રિલના અંતિમ અઠવાડિયામાં હંમેશાની જેમ ઉકળતું હતું. આ સાંજનો સૂરજ આકાશમાં હજુ તાપનું ત્રાણ વરસાવી રહ્યો હતો. આ શહેરની ગલીઓમાં શા ગાંઠિયા વેચતા લારીવાળા, આ નાસ્તાના સ્ટોલ અને ઠંડાઈ પીરસતા દુકાનો, આ બધી ગરમીથી અકળાયેલા લોકો તડકામાંથી બસવા આ કોઈને કોઈ છાંયો શોધતા હતા. આ જ સમયગાળામાં શહેરની સૌથી મોટી કોર્ટ બિલ્ડિંગની સામેની બાજુએ એક નાની સફેદ કાર આવીને અટકી. આ કારમાંથી ઉતરતા વ્યક્તિને જોઈને ત્યાં ઊભેલા કોઈ પણ સામાન્ય માણસને તુરંત જ સમજાઈ જતું કે આ કોઈ સામાન્ય માણસ નથી. ઊંચાઈમાં સરેરાશ, મોઢા પર ગંભીરતા અને આંખોમાં એક જાદુઈ આભા, એ હતા જસ્ટિસ રાઠોડ, હાઈકોર્ટના નિવૃત્ત જજ. આ જસ્ટિસ રાઠોડે ગયા મહિને જ પોતાનું 65મું વર્ષ પૂર્ણ કર્યું હતું અને નિયમ મુજબ સેવાનિવૃત્ત થયા હતા. આ લાંબા 35 વર્ષના કારકિર્દીમાં તેમણે હજારો કેસ સાંભળ્યા, ન્યાય આપ્યો અને ક્યારેક એવા ચુકાદાઓ આપ્યા કે જે પેઢીઓ સુધી ઉદાહરણરૂપ રહી શકે. આ તેઓને લોકોમાં એક ઈમાનદાર, સિદ્ધાંતપ્રિય અને સ્વભાવથી થોડા કડક ન્યાયાધીશ તરીકે ઓળખવામાં આવતા. આ સેવામાંથી નિવૃત્તિ પછી પહેલીવાર તેઓ કોઈ લાંબા પ્રવાસે નીકળવાના હતા. અમદાવાદથી દિલ્હી જવાની યોજના હતી, કારણ કે તેમને રાજધાનીમાં એક નેશનલ કોન્ફરન્સમાં આ ભારતીય ન્યાય પદ્ધતિની આજની પડકારો વિષય પર ભાષણ આપવા આમંત્રણ મળ્યું હતું. આ જસ્ટિસ રાઠોડે નિવૃત્તિ પછી પોતાના માટે એક નિયમ બાંધી દીધો હતો. હવે કોર્ટરૂમની જેમ કડકાઈ નહીં, પણ જીવનને થોડું હળવાશથી જીવવું. આ તેમ છતાં સ્વભાવમાં રહેલી ગંભીરતા અને ડિસિપ્લિનની અસર કદી જતી ન હતી. આ સવારના 5 વાગ્યે ઉઠવું, યોગ કરવા, અખબાર વાંચવું અને પછી સાથે થોડા કાયદા વિષયક પુસ્તકો વાંચવાની તેમની આદત હજી યથાવત હતી. તેમણે ઘણા લોકોને કહેલું, હવે તો હું માત્ર એક સામાન્ય નાગરિક છું, પણ ન્યાયપ્રેમી તો હું આખી જિંદગી રહીશ. આ જ્યાં અયોગ્યતા જોઈશ ત્યાં અવાજ જરૂર ઉઠાવીશ. ઘણા લોકોએ તેમને સલાહ આપી કે તેઓ ફ્લાઇટથી દિલ્હી જાય, પરંતુ જસ્ટિસ રાઠોડે મનમાં નક્કી કરી દીધું હતું કે તેઓ ટ્રેનથી જ જશે. હું ઈચ્છું છું કે એકવાર ફરીથી સામાન્ય જીવનનો અનુભવ કરું, લોકો સાથે રહીને, તેમના દુઃખ સુખ સાંભળી. એ જ સાચો પ્રવાસ હશે. તેમણે ઓનલાઈન ટિકિટ બુક કરી હતી. અમદાવાદથી નવી દિલ્હી અમદાવાદ રાજધાની એક્સપ્રેસ. એ ટ્રેન સમયસર, આરામદાયક અને પ્રતિષ્ઠિત ગણાતી. આ પ્રવાસના દિવસે તેઓ બપોરે 2 વાગ્યે જ તૈયાર થઈ ગયા. સફેદ સિલ્કનો સરળ કુર્તા પાયજામા, ઉપર હળવું નીલું જેકેટ, હાથમાં એક નાની ફાઇલ અને એક ટ્રોલી બેગ. કાર તેમને સીધા કાલુપુર રેલવે સ્ટેશન પર લઈ ગઈ. આ સ્ટેશન પર ગજવીજ માહોલ હતો. આ લોકોનો ઘસારો, ચાની કીટલીવાળા, કુલીઓ બેગ લઈને દોડતા, આ નાના બાળકોના રડવાના અવાજ અને ઉપરથી લાઉડસ્પીકર પરની જાહેરાત. આ જસ્ટિસ રાઠોડે પોતાના બોર્ડિંગ પાસ મોબાઈલમાં તપાસ્યો અને સીધા પ્લેટફોર્મ નંબર 1 પર પહોંચ્યા. ત્યાં રાજધાની એક્સપ્રેસ પહેલેથી જ ઊભી હતી. તેમણે પોતાના કોચમાં બેગ મૂક્યો અને બારી પાસે બેઠા. આ ટ્રેનના આરામદાયક સીટમાં બેસીને તેમણે શ્વાસ ભરીને પોતાને કહ્યું, ચાલો હવે નવા પ્રવાસની શરૂઆત કરીએ. આ ટ્રેન હજી સ્ટેશન પરથી નીકળી ન હતી. ત્યારે જ કાળા કોટમાં એક ટીટી અંદર પ્રવેશ્યો. તેની ઉંમર 50ની આસપાસ હશે, પરંતુ શરીરમાં ઊર્જા અને આંખોમાં કડકાઈ દેખાતી. ગળામાં સીટી, ખિસ્સામાં નોટબુક અને હાથમાં પેન. ટીટી કોચમાં પ્રવેશતા જ બધાને કહેતો ગયો, ટિકિટ બતાવો, ટિકિટ ચેકિંગ. પ્રવાસીઓ એક પછી એક પોતાની ટિકિટ બતાવતા ગયા. કોઈ મોબાઈલમાં QR કોડ બતાવતો, કોઈ પ્રિન્ટ આઉટ આપતો. ટીટી પાસે એક ખાસ આદત હતી. જ્યારે કોઈ મુસાફર સાથે થોડી શંકાથી જોવે ત્યારે તે કડક અવાજમાં બોલી ઉઠતો. આ જેમ કે એક યુવકને જોઈને તેણે પૂછ્યું, તમારું આઈડી ક્યાં છે? ફક્ત ટિકિટથી ચાલશે નહીં. નિયમ વાંચ્યો નથી. યુવક ગભરાઈને પર્સમાંથી આધાર કાર્ડ કાઢ્યું. ટીટીએ ઠંડા અવાજે કહ્યું,
નિયમ મુજબ ફરજિયાત છે, યાદ રાખજો. આ ટીટીનું નામ શિવલાલ મકવાણા હતું. આ રેલવેમાં તેને ડિસિપ્લિન ઓફિસર તરીકે ઓળખતા. તે પોતાનું કામ અતિ ગંભીરતાથી લેતો. આ પણ ઘણા લોકો તેની કડકાઈથી અકળાતા. અંતે ટીટી જસ્ટિસ રાઠોડની સીટ સુધી આવ્યો. ટિકિટ, તેણે યાંત્રિક સ્વરે કહ્યું. આ જસ્ટિસ રાઠોડે મોબાઈલ બતાવ્યો. QR કોડ સ્કેન થયા પછી ટીટીએ પૂછ્યું, આઈડી પ્રૂફ? આ જસ્ટિસ રાઠોડે પોતાના પર્સમાંથી પાન કાર્ડ કાઢીને બતાવ્યું. ટીટીએ કાર્ડ ધ્યાનથી જોયું, પછી થોડું ચકિત થઈને પૂછ્યું, તમે જસ્ટિસ રાઠોડ, હાઈકોર્ટ? આ જસ્ટિસ રાઠોડે હળવા સ્મિત સાથે કહ્યું, હા હું જ, હવે નિવૃત્ત છું. આ ટીટી એક ક્ષણ માટે થોડી સંકોચમાં આવ્યો. આ સામાન્ય રીતે તે મુસાફરો પર થોડો કડક વલણ રાખતો, પણ અહીં સામેવાળો એક નિવૃત્ત હાઈકોર્ટ જજ હતો. તેની આંખોમાં અચાનક એક અલગ જ ચમક આવી ગઈ. સાહેબ, આ તમને જોઈને સન્માન અનુભવું છું, ટીટીએ નમ્રતાથી કહ્યું. આપનું નામ તો અમે અખબારમાં ઘણી વખત વાંચ્યું છે. ઘણા મહત્વના ચુકાદા આપ્યા છે તમે. આ જસ્ટિસ રાઠોડે હાથ ઊંચકી કહ્યું, અરે નહીં, હું હવે માત્ર મુસાફર છું. આ બીજાઓની જેમ સામાન્ય માણસ. ટીટીએ થોડું મલકીને ટિકિટ પર સાઇન કર્યું અને આગળ વધવા લાગ્યો, પરંતુ તેના મનમાં કંઈક અચકાટ રહી ગયો. એક નિવૃત્ત હાઈકોર્ટ જજ મારી જ ટ્રેનમાં, આ તો કંઈક ખાસ જ બનવાનું છે. થોડીવારમાં ટ્રેન સીટી મારીને પ્લેટફોર્મ પરથી નીકળી. આ બારીઓની બહાર ધીમે ધીમે શહેરના મકાનો, પછી ખુલ્લા મેદાન અને પછી લીલાછમ ખેતરો દેખાવા લાગ્યા. અંદર ફેરિયો કોફી અને નાસ્તા સર્વ કરતો હતો. આ જસ્ટિસ રાઠોડ પોતાની સીટ પર બેઠા બેઠા એક પુસ્તક વાંચવા લાગ્યા, ભારતીય સંવિધાન. આસપાસના મુસાફરોમાં પણ કોઈ મોબાઈલમાં રમતો, કોઈ વાતો કરતો, તો કોઈ ઊંઘવા તૈયારી કરતો. પણ ટીટી શિવલાલ મકવાણાના મનમાં વિચાર જ વિચાર હતા. આ જજ સાહેબ તો ખૂબ કડક માણસ છે એવું સાંભળ્યું છે. હવે મારી ફરજ દરમિયાન ક્યાંક મારી સાથે ટકરામણ ન થાય ને. આ સાંજના 7 વાગ્યે ટ્રેન ગાંધીનગર પહોંચી. નવા મુસાફરો ચડ્યા. એમાંથી એક પરિવાર હતો, પતિ પત્ની અને 2 બાળકો. તેઓ પાસે વેઇટિંગ લિસ્ટની ટિકિટ હતી, પણ કન્ફર્મ ન થઈ. તેમ છતાં તેઓ સીટ પર બેસી ગયા. ટીટીએ તરત જ આવીને કહ્યું, આ સીટ કન્ફર્મ નથી, તમે અહીં બેસી શકતા નથી, બહાર જવું પડશે. પરિવાર ગભરાઈ ગયો. પતિએ વિનંતી કરતા કહ્યું, સાહેબ, બાળકો છે, આ રાત્રિનો સમય છે, આ પ્લેટફોર્મ પર રહીશું તો મુશ્કેલી થશે. અમારે પાસે જનરલ ટિકિટ પણ નથી, થોડી કૃપા કરો. ટીટીનો અવાજ કડક થયો. નિયમ એટલે નિયમ. કન્ફર્મ ટિકિટ વગર કોઈ મુસાફરી કરી શકતો નથી. આ દ્રશ્ય જસ્ટિસ રાઠોડે બારીમાંથી નજર કરી રહ્યા હતા. તેમણે પુસ્તક બાજુએ મૂક્યું અને ટીટીને બોલાવ્યા. શિવલાલ ભાઈ, એક ક્ષણ. ટીટી થોડો ચોંકીને આગળ આવ્યો. હા સાહેબ. આ જસ્ટિસ રાઠોડે શાંત અવાજે કહ્યું, હું સમજી શકું છું કે નિયમ છે, પણ અહીં નાના બાળકો છે, શું કોઈ સમાધાન કરી શકાય? ટીટી થોડી ક્ષણ માટે ચૂપ રહ્યો. આ નિયમની કડકાઈ સામે માનવતાનો પ્રશ્ન હતો. સાહેબ, હું કાયદો તોડી શકતો નથી, પરંતુ એક ખાલી બર્થ આગળ છે. જો તમે ઈચ્છો તો તેમને ત્યાં બેસવા દઈ શકું, પરંતુ અધિકૃત રીતે નહીં. આ જસ્ટિસ રાઠોડે સ્મિત કર્યું. એ જ તો સાચો ન્યાય છે શિવલાલ ભાઈ. કાયદો માનવતાને માટે છે, માનવતા કાયદા માટે નહીં. પરિવાર ટીટીના પગે પડવા લાગ્યો. ભગવાન તમારું કલ્યાણ કરે સાહેબ. ટીટીએ થોડી શરમાતી નજરથી જજ સાહેબ તરફ જોયું. આ જસ્ટિસ રાઠોડે તેને સીધું જોઈ અને કહ્યું, તમારા દિલમાં માનવતા છે, એ જ સૌથી મોટો નિયમ છે. આ ગાંધીનગરથી ટ્રેન ધીમે ધીમે દોડવા લાગી. કોચમાં બધું શાંત લાગતું હતું. આ મુસાફરો પોતપોતાના બર્થ પર સ્થિર થયા. આ જસ્ટિસ રાઠોડ સાની સસકી લેતા ફરી પોતાનું પુસ્તક વાંચવા લાગ્યા. ટીટી શિવલાલ પણ થોડો હળવો લાગતો હતો. આ જજ સાહેબની વાત સાંભળી તેણે પરિવારને સીટ આપીને એક માનવીય નિર્ણય લીધો હતો, પણ એ નિર્ણય તેના મનમાં હજી પણ ઉથલ પાથલ કરતો હતો.
અમે ખરેખર સાચું કર્યું કે મેં મારી ફરજમાં કશાશ બતાવી. એ સમયે જ કોચના પાછળના ભાગે થોડી ખટપટનો અવાજ થયો. આ બે યુવાન મુસાફરો ઝઘડો કરતા દેખાયા. આ સીટ અમારી છે, એક બોલ્યો. અરે નહીં, અમારી પાસે કન્ફર્મ ટિકિટ છે, બીજાએ જવાબ આપ્યો. આ ઝઘડો વધી જતા ટીટી તરત દોડતો આવ્યો. શાંતિ રાખો, બંને ટિકિટ બતાવો. એક જૂથ પાસે ખરેખર કન્ફર્મ ટિકિટ હતી, જ્યારે બીજું જૂથ વેઇટિંગ લિસ્ટનું. ટીટી કડક અવાજમાં બોલ્યો, તમારા પાસે કન્ફર્મ નથી એટલે અહીં બેસી શકતા નથી, બહાર ચાલો. આ યુવાનોએ હાર્ટપૂર્વક કહ્યું, સાહેબ, અમે તો ભાડું પૂરું ચૂકવી દીધું છે, તમે કઈ રીતે કાઢી શકો? આ ટીટીએ કડક નજરે જોયું. આ નિયમ અનુસાર તમારે જનરલમાં જવું પડશે. આ રાજધાની છે, અહીં નિયમ તોડવા નહીં મળે. આ ઝઘડો વધતો ગયો. આસપાસના મુસાફરો અકળાઈ ગયા. એ સમયે ફરી જસ્ટિસ રાઠોડે હસ્તક્ષેપ કર્યો. આ જસ્ટિસ રાઠોડ ધીમેથી ઊભા થયા. આ બંને જૂથ વચ્ચે જઈને શાંત સ્વરે બોલ્યા, મિત્રો, આ તકલીફ સમજી શકું છું, પરંતુ ઝઘડો કરવાથી ઉકેલ નહીં આવે. ટીટી પોતાનું કામ કરી રહ્યા છે. તમારે સમજવું જોઈએ કે કન્ફર્મ ટિકિટ વગર મુસાફરી કરવી જોખમી છે. એક યુવાન બોલ્યો, પણ સાહેબ, અમારી પાસે પૈસા છે, અમે ભાડું ચૂકવ્યું છે, હવે સીટ ન મળે એ તો અમારી ભૂલ નથી. આ જસ્ટિસ રાઠોડે તેમને સમજાવ્યું, પૈસા ચૂકવવાથી જ ન્યાય નથી મળતો, કાયદાનું પાલન કરવું પડે. પરંતુ એમ બોલીને તેઓ થોડું રોકાયા. ટીટી સાહેબ, શું થોડો સમય માટે સમાધાન કરી શકીએ? કદાચ કોઈ ખાલી બર્થ આગળ હશે. આ ટીટી શિવલાલે થોડું વિચાર્યું. ગઈકાલે જ તેણે પરિવારને સહાનુભૂતિ આપી હતી, હવે ફરીથી એ જ સ્થિતિ. તેના મનમાં સંઘર્ષ થયો, પણ અંતે તેણે કહ્યું, સાહેબ, હું એક કામ કરી શકું. કેન્સલ થયેલી 2 સીટ છે, તેમને તાત્કાલિક આપી દઉં, પરંતુ તમારે એ માટે પેનલ્ટી ભરવી પડશે. યુવાનોએ તરત સ્વીકારી લીધું. ટીટીએ તેમને સીટ આપી. આ ઝઘડો શમી ગયો. આ જસ્ટિસ રાઠોડે ટીટી તરફ જોયું અને કહ્યું, ખૂબ સારું, તમે કાયદો પણ જાળવ્યો અને માનવતા પણ. આ સંતુલન ન્યાયમાં જરૂરી છે. ટીટીએ અંદરથી ગર્વ અનુભવ્યો. આ રાત્રિ વધી રહી હતી. ટ્રેન આગળ વધી રહી હતી. મુસાફરો સૂઈ ગયા. આ કોચમાં ધીમી લાઇટ જલતી હતી. આ બહાર અંધકારમાં ટ્રેન ગર્જના કરતી દોડી રહી હતી. આ શાંતિ દરમિયાન અચાનક કોચના દરવાજા પાસે ગડબડનો અવાજ થયો. આ 2 માણસો સોરી છુપાઈને અંદર પ્રવેશ્યા. તેમના કપડામાંથી લાગી રહ્યું હતું કે તેઓ સામાન્ય મુસાફર નથી. એક મુસાફર ચોંકીને બોલ્યો, અરે તમે કોણ? ટિકિટ બતાવો. પણ એ બંને માણસોએ ઉલટા ધમકીભર્યું હાસ્ય કર્યું. આ ટિકિટની જરૂર નથી, અમે જ્યાં ઈચ્છીએ ત્યાં જઈએ. આ તેમની બેસીને જોઈને ટીટી તરત દોડી આવ્યો. ટિકિટ બતાવો, નહીં તો હમણાં ઉતરી જાઓ. એમાંથી એક માણસે ખીચામાંથી કોઈ કાગળ કાઢીને લહેરાવ્યો. અમારા પર સરકારની છૂટ છે, અમને રોકી શકશો નહીં. આ ટીટીએ કાગળ જોયો. એ કોઈ જૂનો પાસ હતો, પણ માન્ય ન હતો. આ માન્ય નથી. આ ટ્રેનમાં કાયદો એક છે, ટિકિટ વગર કોઈ મુસાફરી નહીં કરે. આ માણસો ગુસ્સે થઈ ગયા. એકે કડક અવાજમાં કહ્યું, તું ટીટી છે ને? તને ખબર નથી કે અમારો કેટલો પાવર છે? જો તું અમને રોકશે તો તારી નોકરી જતી રહેશે. ટીટી શિવલાલે કડકાઈથી કહ્યું, હું નોકરી ગુમાવી દઉં તો પણ નિયમ તોડવા નહીં દઉં. પરિસ્થિતિ તંગ બની ગઈ. મુસાફરો ભયભીત થઈ ગયા. આ જસ્ટિસ રાઠોડે આખી ઘટના જોઈ. તેઓ ધીમેથી આગળ આવ્યા અને શાંત પરંતુ પ્રભાવશાળી અવાજમાં બોલ્યા, મિત્રો, આ ધમકી આપવાથી સત્ય બદલાતું નથી. આ જાહેર સંપત્તિ છે. જો તમે ટિકિટ વગર મુસાફરી કરો છો તો કાયદાનો ભંગ કરી રહ્યા છો. એક માણસે ઉપહાસથી કહ્યું, તું કોણ છે અમને શીખવાડનાર? આ જસ્ટિસ રાઠોડે પોતાની ઓળખ આપી, હું હાઈકોર્ટનો નિવૃત્ત જજ છું. આખી જિંદગી કાયદો જાળવ્યો છે અને અહીં પણ એ જ કરું છું. આ સાંભળતા જ મુસાફરોમાં હિંમત આવી ગઈ. બધા બોલવા લાગ્યા, હા જજ સાહેબ સાચું કહે છે, નિયમ બધાને સમાન છે. ટીટીને પણ નવી ઉર્જા મળી.
તેણે સીટી વગાડી અન્ય સ્ટાફને બોલાવ્યો. આ થોડા સમયમાં જ એ બંને માણસોને પકડવામાં આવ્યા. આ ઘટના સમયા પછી ટીટી જજ સાહેબ પાસે આવ્યો. સાહેબ, તમે હસ્તક્ષેપ ન કર્યો હોત તો કદાચ હું એકલો કંઈ કરી શકતો ન હોત. આ તમારો આભાર. આ જસ્ટિસ રાઠોડે હળવા સ્મિત સાથે કહ્યું. શિવલાલભાઈ, આભારનો પ્રશ્ન નથી. ફરજ એટલે ફરજ. પણ યાદ રાખો, ફરજમાં કડકાઈ જરૂરી છે, પણ સાથે માનવતા પણ હોવી જોઈએ. ટીટી થોડીવાર ચૂપ રહ્યો, પછી કહ્યું, સાહેબ, હું હંમેશા કડક રહ્યો છું. આ મુસાફરો મને પસંદ નથી કરતા, પણ આજે સમજાયું કે કડકાઈ સાથે કરુણા પણ જરૂરી છે. આ જજ સાહેબે મલકીને કહ્યું, આજ સાચી ન્યાયશાસ્ત્રની વાત છે. રાત્રિના 12 વાગ્યા હશે. આ ટ્રેન કોટા નજીક પહોંચી રહી હતી. બધું શાંત લાગતું હતું. એ સમયે જ એક મહિલા મુસાફર અચાનક જોરથી શીશ પાડી. અમારા ગળાની સોનાની ચેન કોઈએ ખેંચી લીધી. આ સંપૂર્ણ કોચમાં ખળભળાટ મચી ગયો. ટીટી તરત દોડ્યો. મુસાફરો ઊભા થઈ ગયા. કોઈએ જોયું કે ચોર બારીની તરફ દોડ્યો હતો. પરિસ્થિતિ ગંભીર બની ગઈ. ટ્રેન ઝડપથી દોડી રહી હતી. આ ચોર કોઈ પણ સમયે કૂદી શકે એમ હતો. ટીટીએ સીટી વગાડી. દરવાજા તરફ દોડી ગયો, પણ ચોર સફળ હતો. આ જસ્ટિસ રાઠોડે એક ક્ષણ પણ વિલંબ ન કર્યો. તેમણે અન્ય મુસાફરોને શાંત રહેવા કહ્યું અને ટીટી સાથે મળીને ચોરને ઘેરી લીધો. અંતે ચોર પકડાઈ ગયો. આ મહિલાને તેનું ચેન પાછું મળ્યું. આ મુસાફરો તાળીઓ વગાડવા લાગ્યા. આ ઘટનાએ ટીટીને અંદરથી હસમસાવી દીધો. આ તેણે પહેલીવાર અનુભવ્યું કે મુસાફરો સાથે સહકાર રાખવો કેટલું જરૂરી છે. એકલો ટીટી કદાચ નિષ્ફળ રહ્યો હોત, પરંતુ જજ સાહેબ અને મુસાફરોના સહયોગથી ન્યાય મળ્યો. આ રાત્રિના અંતે ટીટી શાંત અવાજમાં જજ સાહેબને કહેવા લાગ્યો, સાહેબ, આજે મેં ઘણું શીખ્યું. હું હંમેશા નિયમને ભગવાન માનતો હતો, પણ આજે સમજાયું કે આ નિયમમાં માનવતા ઉમેરાય ત્યારે જ સાચો ન્યાય મળે. આ જજ સાહેબે તેને હાથ પર હળવી થપકી મારી. શિવલાલભાઈ, તમે સાચી દિશામાં આગળ વધી રહ્યા છો. આ ન્યાયાધીશ હોય કે ટીટી, આ મૂળ સિદ્ધાંત એક જ છે, સત્ય, સમાનતા અને કરુણતા. આ બધું શાંત થયું એમ લાગતું હતું. મુસાફરો ફરી સૂઈ ગયા. ટ્રેન ધીમે ધીમે નવી દિલ્હીની દિશામાં દોડી રહી હતી. પણ જજ સાહેબે બારી બહાર નજર કરી. જાણે કંઈક અશુભ અનુભવતા હોય. મનમાં વિચાર કર્યો, આ પ્રવાસ હજી પૂરો થયો નથી. કદાચ આગળ કંઈક મોટું બનવાનું છે. અને ખરેખર આ પ્રવાસ માત્ર મુસાફરી નહીં, પરંતુ ટીટી અને નિવૃત્ત જજ બંનેના જીવનમાં એક મોટી કસોટી સાબિત થવાની હતી. ટ્રેન હવે દિલ્હી પહોંચવા નજીક હતી. સવારના 6 વાગ્યે મુસાફરો ચા નાસ્તા સાથે તાજગી અનુભવતા હતા. બધાને લાગ્યું કે હવે યાત્રા શાંતિથી પૂરી થઈ જશે. પણ અચાનક ટ્રેનમાં ઘોંઘાટ મચ્યો. કોચના એક ખૂણેથી ખબર આવી કે આ બે મુસાફરો વચ્ચે ફરી મોટો ઝઘડો થયો કે કોઈએ બોગીમાં ગેરકાયદેસર રીતે માલ ભર્યો હતો. આ સૂકા મસાલા અને દારૂની થેલીઓ કોચમાંથી મળી આવી. ટીટી શિવલાલ તરત દોડી ગયો. આ કોનો સામાન છે? આ બે માણસો આગળ આવ્યા અને ધમકીના સ્વરે બોલ્યા, તું ચેક કરવા કોણ? તારી હિંમત કેવી રીતે અમારા માલને હાથ લગાડે? ટીટીએ કડક અવાજમાં કહ્યું, આ રેલવેની કોચ કોઈની ખાનગી માલ સામાનની દુકાન નથી. આ બિનકાયદેસર છે. હું હમણાં જ રિપોર્ટ લખીશ. આ માણસોએ ગુચ્છે ભરેલી નજરે જોયું. તું રિપોર્ટ લખે એ પહેલાં અમે તને જ સમજાવી દઈએ. આ પરિસ્થિતિ તંગ બની ગઈ. આ મુસાફરો ભયભીત થઈને દૂર સરકી ગયા. ટીટી માટે આ નિર્ણાયક ક્ષણ હતી. એ વખતે જસ્ટિસ રાઠોડ ઊભા થયા. જસ્ટિસ રાઠોડ આગળ આવ્યા અને ગર્જના કરતા અવાજમાં બોલ્યા, રોકો. આ ટ્રેન કોઈની મિલકત નથી. આ લોકોની સંપત્તિ છે. અહીં કાયદા કરતાં મોટું કોઈ નથી. આ બધા મુસાફરો તાકી રહ્યા. આ જજ સાહેબની આંખોમાં અજોડ તેજ દેખાતું હતું. મેં આખી જિંદગી કાયદો જાળવ્યો છે. આજે નિવૃત્ત છું, પણ મારા અંતરાત્માનો ન્યાય કદી નિવૃત્ત થતો નથી.
આ તમારો આ ગેરકાયદેસર માલ જપ્ત થશે અને તમે કાયદાની સજા ભોગવશો. આ ટીટીને અચાનક અદ્ભુત હિંમત મળી. તેણે તરત પોતાના સહયોગીઓને બોલાવ્યા. આ બધા મુસાફરો પણ જજ સાહેબના શબ્દોથી પ્રેરાઈને ટીટીનો સાથ આપવા આગળ આવ્યા. આ માણસો સંખ્યાબળ સામે નબળા પડ્યા. તેમની થેલીઓ જપ્ત થઈ ગઈ. કંટ્રોલ રૂમને જાણ કરી. ટ્રેન જ્યારે દિલ્હી પહોંચી ત્યારે આરપીએફ રેલવે પ્રોટેક્શન ફોર્સ તરત ઊભી હતી. એ બંનેને કાયદાના હવાલે કરવામાં આવ્યા. આ દિલ્હી સ્ટેશન પર ઉતરતા ટીટી શિવલાલે જજ સાહેબને નમન કર્યો. સાહેબ, આજે હું સાચા અર્થમાં મારી ફરજ સમજી શક્યો. કાયદો જાળવવો એ ફરજ છે, પણ એની સાથે ન્યાય અને માનવતા ઉમેરવી એ જ સાચી સેવા છે. આ જસ્ટિસ રાઠોડે સ્મિત સાથે જવાબ આપ્યો. શિવલાલભાઈ, તમે આજે જે કર્યું એ તમને જ નહીં પરંતુ હજારો મુસાફરોને પણ સંદેશ આપશે કે આ નિયમમાં કરુણા હોય તો સમાજ મજબૂત બને છે. ટ્રેન રોકાઈ ગઈ. આ મુસાફરો ઉતરવા લાગ્યા. આ જજ સાહેબે પોતાની ટ્રોલી બેગ હાથમાં લીધી અને ટીટી તરફ અંતિમ વાર જોયું. આ પ્રવાસ માત્ર મુસાફરી નહોતો શિવલાલભાઈ, આ તો જીવનનો પાઠ હતો. કાયદો કડક છે, પણ કાયદાથી મોટું છે કરુણાનું હૃદય. આ ટીટીની આંખોમાં આંસુ આવી ગયા. તેણે મનમાં નક્કી કર્યું, હવે આગળથી તે ટીટી તરીકે નહીં પણ માનવતાનો સેવક બનીને ફરજ બજાવશે. કાયદો અને નિયમ જરૂરી છે, પણ એમાં માનવતા અને કરુણા ઉમેરાય ત્યારે સાચો ન્યાય થાય છે. એક નિવૃત્ત જજ અને એક ટીટી વચ્ચેનો આ પ્રવાસ માત્ર ટ્રેનની યાત્રા નહોતો, એ તો જીવનનો ન્યાયશાસ્ત્ર હતો. સ્વરચિત કાલ્પનિક. આવા જ નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.